નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, આજે તમે જુઓ છો કે સરકારી ઉચ્ચતર માધ્યમિકનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે અને કેટલીક આ વખતે થોડીક નવીન એની અંદર વિગતો છે જે આપને જણાવી દઉં તો કે સરકારી ઉચ્ચતર માધ્યમિકનું મેરિટ જે છે 13/5ના રોજ એ ડિક્લેર કરેલું છે મિત્રો, અને તમને SMS થી પણ જાણ કરેલી છે। અને તમે એની અંદર શાળા પસંદગી માટે 13/5 થી 15/5 એ રાત્રે 11 થી 59 કલાક એટલે કે 12 વાગ્યા સુધી તમે તમારી શાળા પસંદગી કરી શકો છો। અને મિત્રો, તમને આગળ જણાવી દઉં કે આ વખતે નવીન વિગત એ છે કે અનામત કેટેગરીના જે ઉમેદવારોનો સમાવેશ જનરલ તરીકે હોય તે પોતાની કેટેગરી મુજબની શાળાઓ એ જનરલ કેટેગરી માટે પસંદગી આપી શકશે, જે માટે તેઓને કેટેગરી ફિલ્ટરમાં જઈને કેટેગરી પસંદ કરવાની રહેશે મિત્રો। આ વખતે આ એક નવીન વિગત અંદર એડ થયેલી છે। તો સૌપ્રથમ તમારે કઈ રીતના એ સિલેક્શન કરવાનું છે એનો ડેમો હું તમને એ સિલેક્શન કરીને તમને બતાવું છું। તો બને રહેજો વિડીયોની અંદર, જઈએ આપણે ત્યાં કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર અને તમને બતાવું કે તમારે કઈ રીતના એ સ્કૂલ પસંદગી કરવાની છે। બન્યા રહેજો। તો જો મિત્રો, આપણે આપણી લેપટોપની સ્ક્રીન ઉપર આવી ગયા છીએ અને ત્યાં તમારે જે ગૂગલ ક્રોમ હોય મિત્રો, એમાં તમારે ક્લિક કરવાનું છે। અને ગૂગલ ક્રોમ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા આપણી જે વેબસાઇટ જે છે ભરતીની GSERC મિત્રો, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। અને જો અહીંયા GSERCની વેબસાઇટ આવી ગઈ છે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે આગળ આપણને આ બધી પ્રિન્સિપાલની ભરતી, ઓલ ટીચર, હાયર સેકન્ડરી ગ્રાન્ટેડ સ્કૂલ, સેકન્ડરી ગવર્મેન્ટ અને હાયર સેકન્ડરી ગ્રાન્ટેડ, આ રીતના તમને બધી બતાવશે। ત્યાં તમારે મિત્રો હાયર સેકન્ડરીનું અત્યારે સ્કૂલ સિલેક્શનનું આવેલું છે, તો જો અહીંયા હાયર સેકન્ડરી ગવર્મેન્ટ જે કેન્ડિડેટ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। તમે એના ઉપર ક્લિક કરશો એટલે થોડીક વાર લેશે અને અહીંયા મિત્રો તમારે નીચે આવી જવાનું છે। તમે અહીંયા નીચે સ્ક્રોલ કરશો જો અહીંયા કેટલીક એનાઉન્સમેન્ટ પણ લખેલી છે, જે અગાઉ મેં વાત કરી એ બધી વિગતો અહીંયા તમને વાંધા અરજીની અને સૂચનાઓ અહીંયા તમને લખેલી જોવા મળશે। તમારે મિત્રો અહીંયા નીચે આવી જવાનું છે। નીચે આવશો એટલે લખેલું છે લોગિન ફોર હાયર સેકન્ડરી ગવર્મેન્ટ, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। અને અહીંયા તમારો ટાટ નંબર નાખવાનો છે, જન્મ તારીખ નાખવાની છે, પાસવર્ડ છે અને કેપ્ચા છે મિત્રો। આટલી વિગત તમે લોગિન કરશો એટલે તમને આગળ એ લઈ જશે। તો બને રહેજો, હું મારી વિગતો અહીંયા એન્ટર કરી દઉં છું અને જઈએ આપણે આગળ। તો જો મિત્રો, આપણે લોગિન થઈ ગયા છીએ અહીંયા અને તમે લોગિન થશો એટલે આ રીતનું તમને પેજ આવશે, પેમેન્ટ હિસ્ટ્રી, પ્રિન્ટ એપ્લિકેશન અને સ્કૂલ સિલેક્શન। તો જો અહીંયા સ્કૂલ સિલેક્શન ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું છે, કારણ કે સ્કૂલ સિલેક્શન આપણે કરવાની છે। જો અહીંયા પહેલું જ અહીંયા વિગત કહે છે આપણને કે હાલ આપ નિયમિત ભરતીમાં શિક્ષક તરીકે ફરજ બજાવો છો, હા કે ના, એની અંદર તમારે જવાબ આપવાનો છે। જો તમે હાલ ગવર્મેન્ટ અથવા ગ્રાન્ટેડ કોઈ પણ સ્કૂલની અંદર હોય અથવા તો તમારે હા કરવાનું છે। જો ફરજ નથી બજાવતા તો તમારે અહીંયા ના કરી દેવાનું છે। બીજા નંબરમાં કહે છે તમને કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સિવાય અન્ય કોઈ વિભાગમાં અરજી કરેલ છે। જો તમે અરજી કરેલી હોય સરકારી ઉચ્ચતર માધ્યમિક, બરાબર, એટલે કે ગ્રાન્ટેડ બિન સરકારીની અંદર, તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે અને એનો એપ્લિકેશન નંબર પણ નાખવાનો છે મિત્રો। હજી એ જ રીતના સરકારી માધ્યમિક અને સરકારી બિન સરકારી માધ્યમિક, તો આ તમારે આ વખતે ડોકેટ નવા આવ્યા છે જે તમારે સિલેક્ટ કરવાના હોય છે। આ બંનેમાંથી કોઈ પણ એક સિલેક્ટ થવું જોઈએ મિત્રો। અને અહીંયા ત્રીજા નંબરનું કહે છે, હમણાં મેં વાત કરી એમ, કે હું મારી કેટેગરીના લાભ સાથે શાળા પસંદગી કરવા ઈચ્છું છું। એટલે કે જો તમે જનરલ કેટેગરીની અંદર આવી ગયા હોય તેમ છતાં પણ તમારે જો તમારી કેટેગરીની અંદર લાભ લેવો હોય તો અહીંયા તમે ટિક માર્ક કરી શકો છો મિત્રો। તો આ રીતનું આ વખતે નવું છે, આપણે જઈએ આગળ અને તમને બતાવું, બન્યા રહેજો। તો જો મિત્રો, ત્યાંથી તમે આગળ લોગિન થાવ છો એટલે પછી આ રીતનું આવે છે નામ। અહીંયા તમારે કેટેગરી તમારી હોય તો સિલેક્ટ કરવાની છે, ટાટનો નંબર, તમારો સબ્જેક્ટ છે ત્યાં, પછી અહીંયા જિલ્લા બધા ખુલશે, તમે અહીંયા ક્લિક કરશો એટલે, અને ત્યાર પછી સર્ચ તમારે કરવાનું છે, આટલું છે। અને આ રીતના તમે તમારી સ્કૂલ પસંદગી કરી શકો છો।
તો મિત્રો તમે જ્યારે ત્યાં જિલ્લો પસંદ કરો છો તેની ઉપર સર્ચ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાંની બાજુની અંદર તમને બધી સ્કૂલોનું લિસ્ટ ખુલી જશે. એ તમારે સ્કૂલોના લિસ્ટમાં તમે જે ક્રમ આપવા માંગતા હોય ત્યાં બાજુની અંદર એરો આવશે. એરા ઉપર ક્લિક કરશો એટલે સામે તમારી સ્કૂલ જતી રહેશે આ બાજુથી. તો એ રીતના તમે સ્કૂલ સિલેક્ટ કરી શકો છો મિત્રો, અને ત્યાં સેવનું ઓપ્શન દબાવી શકો છો. અને મિત્રો આપ સેવ અત્યારે કરી દેજો. જો તમારે ફાઇનલ હોય તો જ તમે કન્ફર્મનું સેવ એન્ડ કન્ફર્મ કરજો, બાકી અત્યારે સેવ કરીને મૂકી શકો છો. અને પછી જ્યારે તમારું બધી સ્કૂલો સિલેક્ટ થઈ જાય પછી તમે એને કન્ફર્મ કરી શકો છો, અને પછી તમારી માહિતી એ ઓકે થઈ જશે. પછી તમારે કંઈ કરવાનું હોતું નથી મિત્રો. તો આ રીતના આખી સ્કૂલ પસંદગી માટેની પ્રોસેસ છે મિત્રો. તો આપને વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં. મળીએ નવી માહિતી સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.